દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। આજે આપણે આવ્યા છે કોઠીની ધાર ઉપર આવ્યા છે, જ્યાં ઝૂંપડપટ્ટી છે અને બધા ગરીબ માણસો રહે છે। હવે એક બેને આપણને બોલાવ્યા છે, હવે એનો એક પ્રશ્ન છે, હવે આપણે જરાક સાંભળવાનો છે। શું પ્રશ્ન છે હવે જરાક આપણે જોઈએ અને એને સાંભળી। ચાલો આપણે। નમસ્કાર, તમે જોઈ શકો છો, જો આપણે હવે જાય છે એમના ઘરે। હવે આ જો ઝૂંપડું આ જે છે તમે જો બતાવો છો। હવે આ બાપા કોણ તમારા ઘરના છે? હવે આ બાપા અહીંયા રહે છે, જો આ તમે હે અહીંયા આવો જો। ઓહો, ફ્રેક્ચર થઈ ગયું? હા, ફ્રેક્ચર છે મને, હું હાલી નથી શકતો। હા, પીરનો મુંજાવા છું રણમાં, કેળાવાળા પીર હિંગળાજમાંનો। બરાબર। હા, આને હવે છોકરા રોટલો દે છે, આને પડ્યો અને આ લોકો હેરાન બહુ કરે છે। છોકરીઓને અમે ભૂગી નથી શકતા, અમારો કોઈ સાથ નથી દેતા, નથી કોઈ લેવા નહીં દેવા, ગરીબ છીએ એટલે હેરાન કરે છે જમાઈ લોકો। હા, બરાબર। એટલે એમને દીકરીને શું અહીંયા જ છે કે કેવી રીતે? આ દીકરી અહીંયા છે, અહીંયા દીધી હતી, અમે સૈયદના દીકરા છીએ ને ખલીફામાં દીધી હતી કે દીકરી છે તો સુખી થઈ જાય। તો એ દીકરીમાં એ દારૂડિયો મળ્યો, મકાન વેચી નાખ્યું, દીકરી જ્યાં ત્યાં ભટકતી હતી। બે દીકરા ને બે દીકરીઓ છે એને, ને હવે દીકરી હાટું થઈને બીજું ઘર કર્યું તો એ એવો ખરાબ મળ્યો, દારૂડિયો ને ચોરીઓ ને કર્યા કરે જ્યાં ત્યાં, ને એનો કોઈ હવે જવાબ નથી। ગરીબ ગુરબા છે ને હેરાન કરે। આખા દુનિયામાં મને ઓળખે છે કે ભૂરા સાહેબ ને મને હિન્દુ મુસલમાન દરબારો બહુ મને સાથ દે છે, ખવડાવે પીવડાવે, અનાજ પાણી લઈ દે છે। આનો છે ને પ્રભુ આ કાંક નિરાવણ લાવો। 5-5 દીકરીના ઘરવાળા આવા તો કરી દીકરીનો કોઈ હસ્તાર નથી, કોઈ મકાન નથી, હેરાન પરેશાન કરી દીધા છે ને આને તમે પ્રભુ છે ને આનું કાંક કરો। અમે ગરીબ માણસ છીએ, અમારો કોઈ ઉપર ભગવાન છે ને હેઠે ધરતી માતા ને અમે માંગવા ભીખવા જઈને ત્યાં અમારું બધું થાય છે પૂરું। ને આ દીકરીને પૂછો, આડોશ પાડોશમાં અવતાર જોવો, દીકરાઓ દીકરીઓ, આ મોટી દીકરીને જોવો ભગવાન તમે। બરાબર। આપણે ત્યાં એમના જો તમારા વાઈફ છે ને, ઓલા તમારા, એમને મળીએ ને એમના દીકરીને મળીએ કે શું પ્રશ્ન છે અને કેવી રીતે છે ને ક્યાં ક્યાં રજૂઆત કરી છે, જરાક એને આપણે મળીએ છીએ કે શું પ્રશ્ન છે। ક્યાં ગયા? કઈ દીકરી તમારી? પોલીસ સ્ટેશનમાં આપી છે અને અમે કેસ કર્યો, બરાબર। ફરિયાદી હસીનાબેન હબીબભાઈ ફકીર, બરાબર છે। અમે ફરિયાદી કરી તો પ્રતિશ્રી પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ, પોલીસ સ્ટેશન વાંકાનેર, બરાબર છે। કઈ તારીખે આપી છે તમે? મારી પુત્રી રેશમા હબીબ શાહ રફાઈ, ઉંમર 29 ના, લગ્ન 12 વર્ષ પહેલા થયા હતા। રમજાન આ રહેતા, રમજાન તકલીફ દેતો તો આ બાઈ એમને ઘર મૂકીને વહી ગઈ। આમ થોડોક મગજ ઓછો લાગે છે સાહેબ, મગજ ઓછો હોય ને એવી રીતે છે, આમ વહી ગઈ બાર, બરાબર। ત્યાં ગઈ તો લુખો એક ધોરાજી નો લુખો છે, નાનો આવડોક હતો ત્યારે અતિમ સમજીને અમે રોટલો દીધો તો ઈ જ થાળીમાં એ છેદ કર્યો। આ બાઈ ને ફોહલાઈ ફટાવીને લઈ ગયો, 4-5 મહિના એને ત્યાં રાખી, અમે ગોતતા રહ્યા બધે। આ બધી બાઈ ધોરાજી, હા ધોરાજી, એ લઈ ગયો તો રાજસ્થાન ઠેઠ, ત્યાંથી મેં આવતા ધોરાજી બધે અમે ગોતો। આ બાયું ને ખબર છે, પૂછો બે, બરાબર ને બેન। હવે ઈ એની કોરથી લાવ્યો તો આ છોકરી અને 2 મહિના પેટમાં હતી ઓલાની, અને આ દીકરી રહી ને અગાઉ ને ધણીની છે। આ દીકરીને ઉપાડીને રૂમ માંથી આમ ઘા કરીને તો 2-અડધી કલાક, પોણી કલાકે હા વૈરો તો આનો, બરાબર। એટલે અમને ફોન આવ્યો કે માં મારી દીકરીને ઘા કરી દીધી, હું બહુ બીમાર છું, બહુ બીમાર હતી। અમે ત્યાં ગયા ને એને આને બાઈ અગર તો આ છોકરીને આનાથી થોડીક મોટી હતી ને, એ ભાઈ એટલી મારી, આજુબાજુના બધા પાડોશી કે મારી આ બચ્ચું તમારું લઈ જાવ, ભાઈ મારી નાખશે, દારૂ પીપીને મારે। આ બાઈ ને પાઇપે મારી ને તને શું તમને મારતો તો તમારો વર આ જે રહી? બીજો આ દારૂ પીને જુલમ કરતો તો, ઓલો મારતો છોકરાને। અગાઉનો પતિ કે બીજો રહી?
અગાઉનો ને બીજો બે જુલમ જ કરે છે સાહેબ. એટલે અત્યારે બે પતિઓ તમારે છે કે કેવી રીતે છે? બે છે નહીં ભાઈ, એમ છોકરા દઈ દીધા છે ને ઘડીક જટી જાય છે ને બહુ જુલમ કરે છે, ખોટી રીતે અત્યાચાર કરે છે. એટલે તમારે કેટલા દીકરા કેટલા? બે. મારા 2 દીકરા ને 3 દીકરી. 2 દીકરા હા. અને 3 દીકરી. એમાં દીકરા ક્યાં? દીકરા એક ભાવનગર છે, 4 મારી પાસે. આ તમારો દીકરો છે? હા. આય બે, આય બે. શું કરસ તું મુના? કાઈ નહીં. કઈ નથી, ભણવા જાસ? નથી જાતો? કેટલા વર્ષથી? હે ત્યાં ભણતો હતો ને તાર બાપ. ક્યાં ગામ? અને પેલા તમને ક્યાં પરણાવ્યા હતા? આના બાપ વેરાય રમજાન વેરાય પરણાવી હતી, ઈ દુઃખ દેતો તો એટલે આ નીકળી ગઈ. તો આ બીજો લુખો આનો એટલે બાપ પેલા તમે ક્યાં પરણ્યા હતા? પેલા ક્યાં તમારો નિકાહ થયા હતા? અહીંયા કારખાનામાં રહેતો. આયા છે? હા, હા, તો ઈ અત્યારે ક્યાં છે? ઈ તમારો ઈ પતિ? ઈ ગાડીમાં ગયો છે. હે, ઈ તમને લઈ જાય છે અત્યારે ક્યાં કે અત્યારે? રાખે છે, બાજે છે, ખાવા પીવા નથી દેતો સાહેબ. હે, ઓલો જે નવો છે ને ઈ અમને દીને રાત ધમકીઓ દે છે, અમને દઈ જાવ છોકરી, આવડી છોકરી દૂધ પીતી 6 બહાર મહિનાની નથી જાતી જો માંગવા પીવા માંગવા કામે. પીવા નથી જઈ શકતી કે તારી છોકરી પટકીને મારી નાખીશ, મારી છે, હું તમારી આગળ નહીં રહેવા દઉં. હું આને પછાડીને મારી નાખી. અમે આ સાહેબો વગર બધી કીધું કે સાહેબ અલ્લાહ વાસ્તે અમને છે ને આમાંથી બચાવો. હા, તો ઈ લોકો ગયા, તોમતદાર ને પકડવા ગયા હા, અને પકડીને આવ્યા ને તો ઈ ભાઈ ને પૂરો બોયરો નહીં ને એને કઈ શું દીધું હોય કે લીધું અલ્લાહ જાણે. આમ રીએસ કારખાનામાં તો એને આવીને તરત કીધું કે આ ભાઈ નો વાંક છે, ઓલા બાઈ નો વાંક છે, ભાઈ નો નથી. તો મેં કીધું ભાઈ બાઈ તો હવે તમારી સામે બધી છે. જો હા, આવડું છોકરું કે 8 દી ને રમાડવા તમે એને દેવા જાજો. હવે આ બાઈ નો જે જૂનો માણસ છે ઈ આને કબૂલ કરીને એને છોકરા આપ્યા છે. હવે હું ઈ રખાત અગર લઈ જાઉં હું કે મારો દીકરો, તો ઈ શરમ ન થાય ભાઈ? અમને ન થાય. તો આ પોલીસ વાળા એમ કહે છે તમે 8 દી ને રમાડવા દેજો, જાજો. અમારી પરિસ્થિતિ તો તમે જો. હા, એમ કીધું. એ સાહેબે કીધું, વાંકાનેરના સાહેબ છે ને એ કીધું કે આને રમાડવા લઈ જાજો. 8 દી ને 8 દી ને એ અમને ફોન માં ધમકી દે છે કે આને ગમે એ મળશે ને તો મારી નાખી પછાડી. કે બારે નથી નીકળતી સાહેબ. આ વાત એમને તો તમે આ બે જણા અત્યાચાર કરે છે મારા બીજા ઉપર. લગ્ન તમે શું કામ કર્યા તમારે? આનો ત્રાસ સાહેબ લગ્ન નહોતા કર્યા, આના હારે વહી ગઈ હતી. મને ખબર નહોતી કે હાલ રાજસ્થાન મારી ભેગી તારી ભાભી છે એમ કરીને. હા, અમારો ઓળખીતો હતો તો હું વહી ગઈ. હા, પછી? પછી મારી મોટી છોકરીને મારતો હતો ને દગાથી મને રાખી ના છોકરી રહી જો. હા, પછી હું 2 મહિના પેટમાં હતી, આને મારવા માંડ્યો. મારી માને ફોન કર્યો, મેં કીધું આને મારે છે ને તો મને લઈ જા. લગ્ન પછી ઈ કર્યા અહીંયા આવ્યો તો કાંઈ ના નહીં, ના કાંઈ નહીં, સબૂતે નથી. હે, કોઈ કાંઈ નહીં. વસ્તુ નથી. ના એમને જ બધા તમે? આ એમને જ આ વહી ગઈ હતી એની હારે. અને આ છોકરીને જોઈ ઘા કરી દીધી ઉપાડીને. 4-5 જણા મારે ઈ ભૈયા હતા બહારના બિચારા. હા, એ મને ફોન કરાવ્યા, બાઈએ નંબર ક્યાંકથી ગોતી દીધા, મને ફોન કર્યો, માડી આ દીકરીને મારી નાખશે નકર તમે લઈ જાઓ. તો એને આને લેવા પાછો ચોટીલા આવ્યો ને ભાઈ, તો આ છોકરી આને જોઈ અને ચીહ પાડી ગઈ, ધરુજવા માંડી. અમારા મુસલમાન ઉભા હતા 2-3 જણા બેન ઘાસી જોઈને કે આટલું બધું એક તારાથી બીવે છે ઈ કે. તો આ છોકરી ધરુજવા માંડી તો એને અમે માર્યો. હા, તો અહીંયા સાહેબોને કીધું મને ચોટીલા માર્યો ને અહીંયા માર્યો. ભાઈ આવા જુલમ કરે તો ન મારે. માસૂમ અવળી બચી હતી એને ફેંકી દીધી. હવે આ બાઈ બીવે છે કે હું ત્યાં જઈશ તો આને માર નાખશે. અને આ છોકરી લઈને ઓલો જૂનો ઘરવાળો છોકરા આપ્યા છે ને આને પારવા, ઈ પણ લઈ જાય ને આને જાય. હા, પછી તો લઈ જાય તો આ કહે છે મારા બચ્ચામાં મારે જીવવું છે, મને તમે બધી કોરથી હેરાન કરતા બંધ થાવ, માંગીને ખાઈશ. તો નથી માનતા. અને અમને 24 કલાક ઈ માણાના અહીંયા રહીએ છે ને જે નવો આનો બાપ, એના આખા દીમાં 50 ફોન આવે છે. બહુ હેરાન કરે છે. 1.5 વર્ષથી અમે ધરાઈને ધાન નથી કરતા. અને કાંઈ નહીં તો ભાઈ એમ કે આને કે હું તારો ભાઈ ખટારો હાકે છે, મારો દીકરો ઇજ્જતદાર છે, પૂછો. ખટારો હાકે છે ને એવો એને એવો ફોન માં ઈ કે કહીશ તો તારું ને મારું તો ઈવડો ખટારો મૂકીને ઠેકડો ખાઈને મરી જશે. તો આ નાના બચ્ચા અમે ક્યાં નાખી? 3-4 બચ્ચાનો. અને હકીકત એવા છે. હજી આ બાઈ નું મોઢું નથી જોતા છે ને બેન. આવે ને એના ભાઈઓ તો આમ હાલે છે. હા, હજી એનું મોઢું નથી જોતા. ઈ ભાઈ ના કંટારે મેં જો આ મોબાઈલ આ રહ્યો ને આનું કાર્ડ પડ્યું છે. ઈ ભાઈ ને કંટારે મેં 1.5 વર્ષથી આ ફોન કાઢીને ફેંકી દીધો, કાર્ડે ફેંકી દીધો. એટલો અમને કંટારો છે ઈ ભાઈ નો કાક ઈલાજ થાય ને ભાઈ તો કરાવો. હા, ધોરાજી વાળાનો. આ જૂનાનો બહુ ઈ જૂનાને અમે ભોગી રહેશું. જૂનાને તો શરમ છે થોડીક કે કામ આપણે કરીને તો આ 5 માણા કીએ તો રોટલો દે એમ છે. પણ આનો બાપ રહ્યો ને મકાન વેચીને એની માને દઈ દીધા, 4 બચ્ચા મારા મુકાવ્યા. મકાન વેચીને એની માને પૈસા મોકલ્યા. એના મા બાપ ને તરાસ છે હો મારી ઉપર સાહેબ. હા, અહીંયા ગઈ હતી ને તો મને ગારું દઈ દઈને કેવું બોલતા હતા. કાવતરા ને મેલા ને બહુ કરે છે મારા ઉપર. ખલીફા છે આ લોકો. અજમ. હા,
બરાબર બરાબર. પણ તો તમારે નો જોવે ને, તમારે જોવું જોઈએ ને કે ભાઈ હવે આપણે મને એવા કાવતરા જ કરીને મેલું ખવડાવીને પીવરાવી દીધું તો ક્યાંય નીકળી ગઈ સાહેબ, મને ભાને નહોતી. ને હા, મારી માં પાસે આવી ને પછી ભાન પડી. દરગાહીમાં લઈ ગયા ને મંદિરે ગઈ. 11 ફેરા તો લઈ ગયા દરગાહે. અહીંયા ધૂણતી હતી આ જો ને બાલ કાપેલા છે. ને હા, અમે તો ક્યાં ફેંકી હતી માવતર સાઈ જોઈ ડોહા તીકર દરગાહના મુંજાવર છે. હા આખું મારિયા ઈ ડોહા કરશે, એ. આખું મારિયા કયો ને તો આખું એની કરશે. બાપુ કે અમને એડ્રેસ આપો, પણ અમારે કોક આટું થઈને બીજાને હુરીએ નથી ચડાવવા. એટલે અમારે જો કાયદેથી બનતું હોય ને તો અમારે બચાડવા કોઈને, એને છુટકારો જોઈશે. હા એનાથી એનાથી છુટકારો અમને. હા, એનું નામ યાસીન છે. અને મારા નનકા જમાઈને અત્યાર થાય તો સવારથી સાંજ લગીમાં લગભગ 50 ફોન કરે છે. હા, અને પોલીસ વાળા ત્યાં લાવ્યા ને તો એનો હક છે કે નહીં, તોમતદાર ને પકડી આવે 24 કલાક પૂરે કે નહીં. 80 મિનિટે જવા દીધો એને. ઈ સાહેબે એને જવા દીધો. અને આવડો જે મારો જમાઈ રહ્યો ને એને ના પાડી હતી કે ફોન એને તું ન કરતો. પગથિયા ઉતરા ભેરો નો ફોન ચાલુ થઈ ગયો. કાલ રાતે વારું કરતા હતા તો ફોન ચાલુ. અમે ખાઈ જ ન થકતા. તમને આવીને છરીયું મારી દઈશ ને આમ કરીશ ને તેમ કરી કેવી ગારું. આ બાયું ને પૂછે ને ફોન આપેલો જ મેં, એમ કે રાંડ ને ન કરું ચીરી નાખીશ. ઊભી ચીન આમ તમારી આમે બોલતા મને ભાઈ શરમ આવે એવું ખરાબ બોલે છે. હા, એટલે અમારે એ માણસ થી છુટકારો જોઈશે. અમે એનો કોઈ ગુના નથી કર્યો. આ દીકરી ગઈ અમારો ગુના બરાબર. ઈ ગઈ એને સમજ પડી ગઈ કે છે કે મારે કા નથી રાખવું તો શું કામ વાહે પડી ગયું. નથી નિકાહ પડ્યો, નથી ફેરા ફર્યો કે નથી એનું કોઈ ઓલું કે એનો 5 રૂપિયા દીધા. ડિલિવરી થઈ ને આનું બધું અમે દીધું. ડિલિવરીમાં 1 મહિનો લઈ ગયો તો 7000 નો આને ફોન દઈને આવીને ફોને તોડી નાખ્યો. ગાંજાનો બહુ પાવર. હા, ભલે એનો પછી 4 બચ્ચાના મકાન નું બધું કર્યું ને. એ તરાસ દીધો એટલે તો ગઈ ને. 500 બીમારી જાય. હા, અહીંયા રોગ થઈ ગયો તો એવું મેલું કાક પીવરાઈ દીધું. અમારા દરગાહે બતાવ્યું ને કે મેલું તને પાયું છે ને કાઢી છે. એટલે એના મા બાપ ને મારા ઘરવાળા મારા બચ્ચા મુકાય, મારો આશરો મુકાયો. હજી પાવર કરે છે. દારૂ પીપીને રાંડ સિવાય તો બોલાવે નહીં મને. હા, બેયનો એટલો પાવર છે એટલે થોડુંક અમારી મદદ થાય તો કરો. આ દીકરીના હિસાબે અમારું ખાવાનું ઝેર થઈ ગયું છે. મારા દીકરા કોક દી આડું અવરું કરી બેસ. આ બાઈઓ રોવું કે નહીં બેન કે સિરાજ ને ફોન આવે. જો આખો દી ગાડી લઈને જાય, સાંજે ખાવા બેહે તો આ સુવર નો આના બાપ નો ફોન આવે ને એટલે તરત એમ કે તારી બેન ક્યાં છે. એટલે ઈ રખાત ને કોઈ ભાઈ દેવા જાય એવો કોણ હોય દુનિયા? હે, હું તો એમ કહું છું એને એટલું તો હોય ને કે મારી બેન પરણેલી છે, બચ્ચા છે, એને ઈ માણસ કે છે કે તું દઈ જા. એટલે અમે કઈ રીતે જીવી? આ જીવે છે કઈ રીતે? અને એને એમ થાય છે કે અમારે આ જીવવું છે બચ્ચા હાટું, ના કે વેલા દવા પી જાય. આટલે દરજે ઈ માણસ એ ભોગાડ્યા છે દલડીમાં રહીશ ભાઈ. હા, એ બહુ હેરાન કરે. આ બાયું ને પૂછો તમે. અને કાલ રાતે બેન આ બાઈ શું કી હામો આવે તો કઈ નથી આવતો. ત્યાંથી ફોન માં જ ગારું દે, ફોન માં જ કીએ છે દાદાગીરી, ફોન માં જ કરે છે. હવે આ છોકરાઓને ફોન એમ અમને ધમકી દે, જો તમે જવાબ નહીં દો તમારા દીકરા બેય ને ફોન કરીશ. હવે બેય ને કોક દી મગજ ફર્યા હોય ને કાંક કરી નાખ્યું હોય તો મારા તો બચાવ. હા, આખો દી એક લગભગ નહીં કરતો 50 ફોન કરે. 50 ફોન, કેટલા જવાબ દેવા અમારે. અને ગાર એક બોલે ને એમ કે છરી સવાય હાથ નથી નાખતો તો એને આ કોઈ પોગતા હોય સરકાર તો ઠીક છે, ને કે પછી હું જાઉં છું મારિયા અને પછી મારું જે થવું હોય ભલે થાય. ઈ આખું ગામ આ ડોહા કોરશે. ઈ કે તમે બાપુ કયો એમ કરી. તો મેં કીધું કાંઈ આપણે કોઈના બચાવને ઓરાવા નથી, આપણે આપણી રીતે આપણે કરવાનું. બરાબર, થાકી ગયા ભાઈ, કેટલું સહન કરીએ. મોટા માણા કોક ને અમે વાત કરી, મારિયામાં અમારા ઘણા મોટા છે, એને વાત કરી કે ભાઈ આ રીતે છે. એ કાયદો કાક લી, એવું કઈ નથી કે એને મારે. અમે બાયું જઈને હમણાં મારે ભાવનગર, રાજકોટ, ક્યાં જી આવ્યા, જ્યાં પકડાણા ને જ્યાં આ બાઈ હુવાવડી હતી. પછી પકડ્યા. આ કોક આમાં ઘરમાં મરશે ને ભાઈ ત્યારે કાક કરે તો ભલે. આ લોકો વાંકાનેર મેં લગભગ જો આ વહી ગઈ ત્યારે 3 અરજી દીધી, અત્યારે 2 અરજી 5 અરજી મારી ગઈ વાંકાનેર. હાથ પકડો કઈ નહીં, 5 બચ્ચા ને હું મરી જશે. ઇલ્જામ આવશે તો સરકાર. ખેતરુમાંથી 1 વાગે અમે બતીયું લઈને પકડી, છોકરા લઈને જાતી કુએ પડવા જાવ. હવે હું શું કરું? તમે કયો એમ કરું ભાઈ? હે, વાંકાનેર અમારું હાથ કોઈ નથી ચાલતો. હવે મોટા સાહેબ છે એસપી, એની અગર જવાનું રહ્યું છે, બાકી અમારી કોઈ રસ્તો છે નહીં. અને અહીંયા જો આનો નિવાડો નહીં થાય તો આને કહીશ કે વહી જા, મરી જા.
આમ થાકી ગયા. મારા દીકરા મરાવાય ને કરતા આ મરી જાય તો માઈ ગયો. બી શું કરું? જો આ માણા એક લુખાને કબજે નથી કરી શકતા, એ લુખાને 10 બાયડ્યું થયું. કેટલી? 10. અને જેતપુર ની અંદર ઈ રહેતો તો, ઈ બાયુને બાંધીને મારતો તો, લાકડીએ ને લાકડીએ. ઈ એનો શેઠ કેવા વાળો. અને ઈ બાઈ વહી ગઈ. આને કીધું કે તું ગાંડી, આની હારે ક્યાં આવી? આ કેટલી બાયુ લાવે છે, 30 સીટરીઓ છે મોટો, યાનો ગુંડો. હા એવો છે. ઈ માણા અમને કોક ને ઓલું પહોંચાડે મારા બચાવને, ઈ મોર કા આને મરવા દે. શાંતિ. જો લે કોઈ અમારું એક્શન લેતા હોય કોઈ સાહેબો તો ઠીક છે, નો લે તો પછી આને જવા દો, ભલે મરી જાય. બીજું શું થાય? ભલે બચલાય મરી જતા તો એને ખબર પડે ને. એનું હું આ બોલું છું એટલે કે આ જો કદાચ મરશે ને 5 જીવ તો આને ખબર પડે ને. આ મરી ગયા ને ખબર પડે. એનું તો કોઈ નથી મરી ગયા, એક ભાઈ જ છે, બીજું કોઈ નથી એને. તોય આટલો પાવર કરે. શું નામ તમારું? રેશમા. જો રેશમા રોઈ રહી છે, જો એ બતાવો તમે. જો આ રેશમા રોઈ રહી છે. એસપી સાહેબ અને ડીવાય સમિત સાહેબ તમે જો જોતા હોય તો જો રેશમા રોઈ રહી છે, એના બા બાપુજી પણ આટલી વાત કરે છે. હવે જો તમે એક પોલીસ અધિકારી છો, હવે જો પોલીસ જો ન્યાય ન આપી શકે તો આ જાય ક્યાં? તમે તો આમને ન્યાય મળે એટલા માટે આજે જો ભાટી ટીવીને ખાસ મને અહીંયા કોટી ધારે બોલાવ્યો છે. અને જો આ ગામ આ એક ઝૂંપડાની અંદરમાં રહીએ છે, હું અહીંયા આવ્યો છું. તમે આ બતાવો જોઈ તમે. અને એક ખરેખર આમની એક વેદના સાંભળવા જેવી છે. અને એક તો જો આ દારૂ બેફામ વેચાય છે અને બધે જ દારૂના બધા ઓલા થાય અને આજે દુનિયા પાયમાલ થતી જાય છે. તો તમે પણ થોડુંક એક્શન લ્યો અને આવા જે બધા માણસો હોય છે એને તમે અહીંથી હદપાર કરાવો અને અહીંથી અને આ બેનને છોડાવો. 5 દીકરાઓ સાથે અહીંયા રહીએ છે, એને મા સાથે રહીએ છે અને બાપુજી સાથે રહીએ છે. તો ખરેખર આ એક અત્યારના પ્રમાણે આપણે કહીએ છીએ કાયદો કામ કરે છે, પણ આમાં કાયદો ક્યાંય અમને તો દેખાતો હોય એવું લાગતું નથી ભાટી ટીવીને. જો કાયદો સાચો હોય તો આ બેનને તમે ન્યાય અપાવો. બાકી પછી હવે આપને જે આ ગુજરાતનો કાયદો છે કેવો કાયદો હોય હવે પછી આપણે જોઈશું આપણે.